કડીના અગોલ ગામે ઈદે મિલાદની ભવ્ય ઉજવણી। નૂરી જુમ્મા મસ્જિદના ઇમામની વ્યસનમુક્તિની અપીલ। દરગાહપટ વિસ્તારમાં સામૂહિક જમણવાર આયોજન કરવામાં આવ્યું હતું। મહેસાણા જિલ્લાના કડી તાલુકાના અગોલ ગામે ઇસ્લામ ધર્મના સ્થાપક હઝરત મોહમ્મદ સાહેબના જન્મદિવસ ઈદે મિલાદુન્નબી પર્વની મુસ્લિમ બિરાદરો દ્વારા હર્ષોલ્લાસ અને ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી। આ પાવન અવસરે સમગ્ર ગામના મુસ્લિમ વિસ્તારો અને ધાર્મિક સ્થળોને રંગબેરંગી રોશની તેમજ લીલા ઝંડાઓથી કલાત્મક રીતે શણગારવામાં આવ્યા હતા। તહેવાર નિમિત્તે અગોલ ગામની ઐતિહાસિક નૂરી જુમ્મા મસ્જિદ ખાતેથી એક ભવ્ય અને વિશાળ જુલુસ શોભાયાત્રા કાઢવામાં આવ્યું હતું। આ જુલુસમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો, વડીલો અને બાળકો પરંપરાગત વસ્ત્રો પહેરીને ઉત્સાહભેર જોડાયા હતા। જુલુસ દરમિયાન પયગંબર સાહેબની શાનમાં નાતશરીફ અને સલાતોસલામ પઢવામાં આવ્યા હતા। અત્યંત સાદગી, અદબ અને શાંતિપૂર્ણ માહોલમાં આ શોભાયાત્રા ગામના મુખ્ય માર્ગો પર ફરી હતી। આ પ્રસંગે નૂરી જુમ્મા મસ્જિદના ઇમામ સાહેબ દ્વારા ગામના યુવાનો અને તમામ નાગરિકોને એક વિશેષ અને પ્રેરણાદાયી સંદેશ આપવામાં આવ્યો હતો। ઇમામ સાહેબે પયગંબર સાહેબના જીવન ચરિત્ર પર પ્રકાશ પાડતા ગામની અંદર કાયમ માટે પરસ્પર પ્રેમ અને કોમી ભાઈચારો બની રહે તે માટે ખાસ અપીલ કરી હતી। આ સાથે જ તેમણે ચિંતા વ્યક્ત કરતા યુવાધનને ખોટા વ્યસનોથી દૂર રહેવા અને શિક્ષણ તેમજ સદ્માર્ગે વળવા માટે ભારપૂર્વક આહ્વાન કર્યું હતું। જુલુસ સમાપ્ત થયા બાદ ગામમાં એકતા અને ભાઈચારાના પ્રતીક સમો એક ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ગામના દરગાહપટ વિસ્તારમાં ગામના તમામ લોકો માટે જમવાનો નિયાઝ પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો, જેમાં અગોલ ગામના અગ્રણી એવા જાદવ હમીદભાઈ બાબુભાઈ અને અગોલ ગામના પૂર્વ ડેલીગેટ કાળુભાઈ ચેહાભાઈ કુરેશી આ બંને ગામના મોભી વ્યક્તિ દ્વારા સામૂહિક જમણવારનું આયોજન કરવામાં આવ્યું હતું। અગોલ ગામના તમામ મુસ્લિમ બિરાદરો અને ગ્રામજનોએ સાથે મળીને પ્રસાદ ગ્રહણ કર્યો હતો, જેણે ગામની અખંડિતતા અને મોહબ્બતની મિસાલ કાયમ કરી હતી। સમગ્ર ઉત્સવ દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સ્થાનિક પોલીસ પ્રશાસન દ્વારા પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। અગોલ ગામે કોમી એકતા, ભાઈચારો અને સામાજિક સુધારાના સંદેશ સાથે આ પર્વ શાંતિપૂર્ણ રીતે સંપન્ન થયું હતું। બ્યુરો રિપોર્ટ હનીફ જાદવ, SS2 ન્યૂઝ કડી।